જો બાળકો સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 2 બરોબર છે f of 2.01 નું આસન મૂલ્ય શોધો. એમાં તમને ફંક્શન આપેલું છે 4x² + 5x + 2. તો આપણે જો કે પહેલા આનું વિકલન કરીએ તો therefore f dash x = 8x + 5. હવે બાળકો તમને ખબર છે કે અહીંયા આસન મૂલ્ય શોધવાનું છે તો x = આપણે 2 લઈ 2.01 છે તો ડેલ્ટા x = 0.01 બેનો સરવાળો કરીએ એટલે 2.01 આવી જવું જોઈએ. હવે આપણે x ની કિંમત 2 લઈ f of 2 માં તો અહીંયા આપણે એમ કહી શકીએ કે 4 5 * 2 + 2 તો આપણે એમ કહી શકીએ અહીંયા શું આવશે નીચે લખું તો આપણે જોઈ શકીએ 16 10 2 26 ને 2 28 બરોબર. હવે f dash 2 અહીંયા મૂકવાની વાત છે 8 2 + 5 8 2 16 + 5 21. હવે આપણું જે સૂત્ર છે આપણે જોઈએ કે f x + delta x = f of x + f dash x into delta x. f અહીંયા આપ્યું છે x ની કિંમત 2 અને ડેલ્ટા 1 0.01 આપણે જોઈએ કે f2 x ની કિંમત પ્લસ f dash 2 અને ડેલ્ટા x આપણી પાસે છે 0.01. હવે અહીંયા f 2.01 f of 2 = 28 f dash 2 21 અને અહીંયા આપણે જોઈએ કે 0.01 28 અને ગુણાકાર કરશો એક સાથે આપણે જોઈએ કે ગુણ એટલે 21 બે આંકડા પછી પોઈન્ટ તો અહીંયા આવશે 28.21. દાખલા નંબર 2 કોઈ જોઈએ કે આન્સર આવી ગયો છે. એ જ રીતે ત્રીજો દાખલો કરવાનો છે એ હોમવર્ક માં દઉં છું ત્રીજો બરોબર. ત્રીજો પછી આઠમો છે એ જ રીતે આ આઠમો દાખલો પણ આ રીતે કરવાનો છે. હવે આપણે જોઈએ કે કુલ પ્રશ્ન આવશે આસન મૂલ્યના કુલ પ્રશ્ન છે બહુ સારા છે નાના કુલ પ્રશ્ન છે. હવે દાખલા નંબર 4 જો તમને એમ કીધું છે કે એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. સમઘન છે બાજુની લંબાઈ x મીટર છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે બાજુની લંબાઈ x મીટર છે. બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% જેટલો વધારો થતો હોય જો વધારો એટલે ત્રુટી કહેવાય આપણે જો 1% જેટલો વધારો એટલે ત્રુટી ડેલ્ટા x x ના 1% આ જે લંબાઈ છે એમાં 1% જેટલો વધારો થાય છે એટલે x ના 1%. તો આને ફેરવવું હોય તો આપણે શું કહી શકીએ x * 1/100. તો આપણે શું કહી શકીએ અહીંયા કે x ના છેદમાં 100 આ આપણું સાદુરૂપ થયું. હવે તમને એમ કીધું છે અહીંયા 1% નો વધારો થાય તો સમઘનના તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધો. જો ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધો તો અહીંયા આપણું સૂત્ર સમઘનનું ઘનફળ એટલે વોલ્યુમ એટલે v x ઘન જો બાજુનો ઘન બરાબર છે. આ સૂત્ર મેં જોઈ કે 6.1 માં લખાઈ દીધેલા છે બધા ફરી પાછા એકવાર સૂત્ર જોઈ લેજો. હવે આની જો લંબાઈમાં આપણે જો કે 1% જેટલો વધારો થાય છે
આપણે જો કે વધારો થતો હોય જેમાં ત્રુટી જોવા મળતી હોય ને એની સાપેક્ષ તમારે વિકલન કરવાનું થાય તો આનું વિકલન x ની સાપેક્ષ બરોબર છે આપણે જોઈએ કે ત્રુટી છે x માં છે તો આપણે જોઈએ કે x ની સાપેક્ષ તમે વિકલન કરશો તો dv/dx = 3x² રેડી તો હવે બાતો અહીંયા આપણે જોઈએ 3x² હવે અહીંયા આપણે એવું કહીએ કે આપણે જોઈએ કે અહીંયા આપણે શેમાં તો ઘનફળમાં આપણે જોઈએ કે કેટલી ત્રુટી આવે છે એની વાત કરી છે તમને એમ કીધું કે ઘનફળમાં થતા આ વધારાના આસન મૂલ્ય શોધો ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધો એટલે અહીંયા આપણે જોઈએ કે ઘનફળમાં વધારાનો એટલે આપણે જોઈએ કે વધારો ઘનફળમાં થતા વધારો થતો વધારો ડેલ્ટા V is equal જો બાળકો અહીંયા ડેલ્ટા V is equal તો ડેલ્ટા V એટલે તમે એને મેં તમને કીધું હતું કે ડેલ્ટા V હોય એને તમે નિયરલી તમે dv પણ કહી શકો ત્રુટી બરોબર છે તો અહીંયા આપણે કહીએ કે dv/dx dx છે ને દૂર કરવા માટે તમે ડેલ્ટા x પણ લખી શકો બરોબર છે તો જો આપણે જોઈએ કે આ ઉડી જાય ને તો બે બાજુ dv આવી શકે એટલે સરખું કહેવાય આ જે તમારું સૂત્ર છે આપણે હાથે બનાવવાનું રહેશે દરેક સમમાં દરેક દાખલામાં જો dv/dx છે આ dv/dx કેટલા તો 3x² બરોબર અને ડેલ્ટા x તમે હમણાં જ મેળવ્યો જો ડેલ્ટા x x ના છેદમાં 100 તો તમે એમ કહી શકો 3x³/100 બરોબર છે આ આન્સર છે અને પ્લસ અને આપણે જોઈએ કે વર્ણનમાં પણ લીધેલો છે આપણે જોઈએ કે વર્ણન કરેલું છે આન્સર નું વર્ણન બરોબર આ રીતે જ આન્સર આપ્યો બાળકો આની છે ને પોઈન્ટ માં લઈ લ્યો 0.3 છે એટલે 0.03 x³ છે બરોબર અને જો ઘનફળ છે ઘનફળ એટલે આપણે જોઈએ કે મીટર³ એનો એકમ થશે મીટર³ એનો એકમ થશે હવે આપણે જોઈએ કે દાખલા એકદમ સરળ છે છોકરો આમાં કાઈ નથી 3 પોઈન્ટ મેં જો આ તમને રકમ આપ્યું છે આ રકમ આપ્યું છે એમાં ટકાવારી દૂર કરવા માટે x ગુણ્યા 1/100 લઈ લીધા એટલે ડેલ્ટા x તમે x ના છેદમાં 100 હવે ઘનફળ સમઘનનું ઘનફળ કીધું છે એટલે x ઘન જેમાં ત્રુટી હોય એની સાપેક્ષ તમારે વિકલન કરવાનું બરોબર છે વિકલન એકદમ સરળ જ હોય છે હવે ઘનફળમાં થતો વધારો તમને માંગ્યો છે ઘનફળમાં થતો વધારો એટલે ડેલ્ટા v માંગ્યો છે તો dv/dx આ dx દૂર કરવા માટે ડેલ્ટા x આ બે એક જ કહેવાય એટલે બે બાજુ dv dv તમ આવી જાય આ સૂત્ર આપણે હાથે જ બનાવવાનું રહેશે દરેક દાખલામાં હવે આની કિંમત અહીંથી આપણે લેવાની જો dv/dx 3x² ડેલ્ટા x x ના છેદમાં 100 આપણે આની કિંમત લીધી છેદમાં 100 છે એટલે બે આંકડા પછી પોઈન્ટ એટલે 0.03 x³ મીટર³ છે હજુ એના પછી છે દાખલા નંબર 5 એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે જો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો ઘટાડો થતો હોય તો તેના પૃષ્ઠ પ્રમાણ આશરે કેટલો ઘટાડો થાય તે શોધો હવે જો સમઘનની બાજુની લંબાઈ x એકમ છે મીટર બરોબર છે સમઘનની બાજુની લંબાઈમાં 1% નો ઘટાડો થતો હોય જો લંબાઈમાં 1% નો ઘટાડો એટલે ડેલ્ટા x ઘટાડો એટલે આગળ માઈનસ ઘટાડો એટલે આગળ માઈનસ ખાસ ધ્યાન રાખજો આપણે જોઈએ કે લંબાઈના 1% જેટલો ઘટાડો તો આપણે જોઈએ કે ડેલ્ટા x એટલે 1 ફરીથી લંબાઈમાં આ ઘટાડો શબ્દ એટલે આગળ માઈનસ 1% જેટલો 1 ના આપણે જોઈએ કે x ના 1% લંબાઈના એટલે કે x ના
1% જેટલો ઘટાડો એટલે બાળકો x બરોબર છે અને આપણે જોઈએ કે ટકાવારી દૂર કરવા માટે 1/100 તો આપણે શું કહીએ -x ના છેદમાં 100 બરોબર છે 1% છે x ના 1% એટલે લંબાઈ લખી શકો લંબાઈ x ના 1% જેટલો ઘટાડો. પોઈન્ટ નંબર 3 ઘટાડો થાય છે તો તેના પૃષ્ઠફળમાં જો પૃષ્ઠફળ ક્ષેત્રફળ આપણે કહી શકીએ પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય તે શોધો. પૃષ્ઠફળ ક્ષેત્રફળ સમઘનનું પૃષ્ઠફળ આ સૂત્ર મેં તમને લખાવ્યું છે સમઘનનું પૃષ્ઠફળ પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ પૃષ્ઠફળ s સરફેસ એરિયા તો આપણે કહી શકીએ કે 6x² સમઘન આપણે જોઈએ કે 6 બાજુ અને એનું ક્ષેત્રફળ એટલે x². હવે આને આપણે જોઈએ કે ત્રુટી શેમાં છે x માં બાજુમાં છે અને બાજુની સાપેક્ષ ds/dx x ની સાપેક્ષ વિકલન અહીંયા 12x રેડી. હવે બાળકો આપણે જોઈએ કે સમઘનના પૃષ્ઠફળમાં થતો ઘટાડો સમઘનના પૃષ્ઠફળમાં થતો ઘટાડો આપણે જોઈએ કે પૃષ્ઠફળમાં થતો ઘટાડો ડેલ્ટા s = ds/dx * ડેલ્ટા x બરોબર છે. આ સૂત્ર છે અહીંથી આપણે લઈ લેવાનું છે ડેલ્ટા x આ બે ઉડી જાય એટલે આ બે સરખા જ કહેવાય ડેલ્ટા ને d બરોબર છે. હવે અહીંયા આપણી પાસે છે 12x અને ડેલ્ટા x = -x ના છેદમાં 100 બરોબર છે. હવે આગળ માઈનસ લઈ લો 12x² છેદમાં 100. હવે અહીંયા 0.12 દેખાશે કે કઈ રીતે આન્સર આપ્યો છે આપણે જોઈ લઈશું. દાખલા નંબર 5 છે પોઈન્ટ માં લઈ લીધો છે અને આપણે જોઈએ કે તમને એમ કીધું છે કે 0.-0.12x². હવે અહીંયા જો મીટર છે ક્ષેત્રફળ પૃષ્ઠફળ એટલે મીટર² આવશે બરોબર છે. હવે જોઈએ દાખલા નંબર 6 ગોલકની ત્રિજ્યા તમને આપી છે 7 મીટર. ગોલકની ત્રિજ્યા r = 7 મીટર. જો ત્રિજ્યા 7 મીટર આપી છે ત્રિજ્યા માપવામાં 0.02 ત્રુટી રહી જાય. જો ત્રુટી ડાયરેક્ટ લઈ લીધી છે ત્રિજ્યાની ત્રુટી આ ત્રુટી બરોબર છે ડેલ્ટા r 0.02 આ ત્રુટી છે 0.02 ત્રુટી છે તો ગોલકના ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય શોધો. ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય શોધો. ફરીથી ગોલકની ત્રિજ્યા 7 મીટર છે ત્યારે ત્રિજ્યા માપવામાં આશરે 0.02 ત્રુટી રહી જાય છે. ગોલકના ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય શોધો. ઘનફળ બરોબર તો આપણે જોઈએ અહીં છે ગોલકનું ઘનફળ V = વોલ્યુમ. ગોલક એટલે ગોળ 4/3 પાયા ઘન. હવે ડેલ્ટા એટલે r ની સાપેક્ષ વિકલન therefore dv/dr 4/3 * pi 3r². આપણે જે કે 3 કટ 4πr². હવે આપણે જોઈએ કે ઘનફળમાં ત્રુટી ગોલકના ઘનફળમાં ત્રુટી
આપણે જો કે ગોલક માટે આપણે લીધો છે ગોલકનું ઘનફળ v ડેલ્ટા v dv by dr into delta r તો dv by dr 4 pi r square અને delta r 0.002 હવે r ની કિંમત તમારી પાસે સોરી r ની કિંમત 7 આપેલી છે એટલે અહીં આપણે 7 મૂકી શકીએ એટલે 49 ગુણ્યા 0.02 બાળકો આનો કેલ્ક્યુલેટરની મદદથી આપણે જો કે ગુણાકાર ડાયરેક્ટ કરી નાખવાનો રહેશે કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર દાખલા નંબર 6 છે 3.92 પાઈ બરોબર છે આવો આન્સર આવે છે અને આપણે જોઈએ કે અહીંયા મીટર છે અને ઘનફળ શબ્દ છે એટલે મીટર ઘન આવશે એકમ તરીકે એના પછી છે નંબર 7 દાખલા નંબર 7 માં તમને કીધું એક ગોલકની ત્રિજ્યા માપવામાં 0.03 મીટર ત્રુટી રહી છે જો ડાયરેક્ટ ત્રિજ્યાની ત્રુટી દીધી છે ત્રુટી ડેલ્ટા r 0.03 એકમ છે મીટર હવે ત્રુટી રહી ગયેલ જો ગોલકની ત્રિજ્યા 9 મીટર છે ત્રિજ્યા r 9 મીટર 9 મીટર માપવામાં આવે તો પૃષ્ઠફળ ક્ષેત્રફળ પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય શોધો હવે અહીંયા ગોલકનું પૃષ્ઠફળ S is equal 4 pi r square ગોલકનું ક્ષેત્રફળ 4 pi r square ગોલક એટલે ગોળ ગોળાનું ક્ષેત્રફળ 4 pi r square r ની સાપેક્ષ ત્રુટીના વિકલન ds upon dr is equal 8 pi r બે આગળ લઈ લીધા 4 તો 8 pi r square હવે ગોલકના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટી ગોલકના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટી બરોબર છે ડેલ્ટા s is equal ds upon dr into delta r હવે ds upon dr 8 pi r અને ડેલ્ટા r તમને રકમમાં આપ્યા છે જુઓ 0.03 હવે r ની કિંમત તમને આપી છે 9 8 આ pi આ 9 ગુણ્યા આનો પણ આપણે જોઈએ કેલ્ક્યુલેટરની મદદથી સાદું રૂપ દઈ દેવાનું રહેશે કેલ્ક્યુલેટરની મદદથી સાદું રૂપ દઈ દેવાનું દાખલા નંબર 7 છે એનો આન્સર આવશે 2.16 અને અહીંયા 2.16 પાઈ અને અહીંયા મીટર છે અને અહીંયા પૃષ્ઠફળ એટલે મીટર સ્ક્વેર ક્ષેત્રફળ બરોબર છે મીટર સ્ક્વેર આવશે હવે જોઈએ કે બાકીના 8 9 છે એ અગાઉ દાખલા ગણ્યા એના જેવા જ છે એટલે આપણે જોઈએ કે 6.4 પૂરું થાય છે બરોબર છે હવે હું તમને પીડીએફ મોકલાવીશ 6.5 ના આપણે જોઈએ કે સૂત્ર સહિત બરોબર છે વ્યવસ્થિત જોઈ લેવાનું એક વખત અને આ દાખલા પણ બધા જ સેલા હતા 6.4 ના 6.5 માં તમારે ધ્યાન રાખવાનું થોડું હાર્ડ છે પહેલેથી જ કાળજી રાખશો તો પાછળ પૂર્વ પ્રશ્ન છે નહીં આવશે પૂર્વ પ્રશ્નમાં બહુ વાર લાગે એવું છે અને થોડા હાર્ડ છે એટલે પહેલેથી કાળજી રાખવાની 6.5 માં બરોબર અહીં સુધી રાખીએ